કેમ છો મિત્રો? જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ છે ને લગભગ કેટલા વાગ્યા 4 વાગી ગયા છે. અને ભાઈ મારે છે ને કાલે ધાણાનો ફેરો હતો એટલે સવારમાં વહેલું જવું પડ્યું હતું. રાતે 3 વાગે ઉઠી અને અમારી જો ભાઈ આ બડા દોસ્ત લઈને છે ને ભાઈ આપણે ગોંડલ ગયા હતા માર્કેટ યાર્ડમાં. અને આજે છે ભાઈ હનુમાન દાદાનું હનુમાન જયંતિ છે અને ગુરુવારનો દિવસ છે ને ભાઈ ચૈતરી પૂનમય છે. તો અમારા બાબલાઓ બધા છે ને ભાઈ એક સરસ મજાનું અત્યારે સેવાનું કામ કરે છે. મિત્રો તમે આગળ પણ અમારા વિડીયોમાં એ જોયું હોય છે કે દર પૂનમે અમારે ભાઈ અહીંયા છોકરાને જમણવારું હોય. અને આજે તો ભાઈ ખાસ કરીને છે ને હનુમાન દાદાનો બર્થડે કહેવાય. હનુમાન જયંતિ છે અને ગુરુવાર છે અને ભાઈ પૂનમય છે, ચૈતરી પૂનમ છે આજે ભાઈ. તો આ છોકરાઓ ભાઈ ક્યાં જાઓ છો તમે અત્યારે? તો ભાઈ અમારે નાનું એવું અહીંયા હનુમાનજીનો ઓટો છે તો આ લોકો અહીંયા સેવા કરવા જાય છે. જો આ પાણીનો કેરબો ભરી લીધો છે તો સરસ મજાનું ભાઈ અત્યારે હનુમાનજી દાદાને નવડાવશે અને ઓટો બોટો ધોઈ નાખશે. અને આ બાબલો છે ને હસે છે, જો દાંત કાઢે છે. એ કેમ દાંત કાઢે છે એ ખબર ન પડી. તો આજે ભાઈ છે ને હું થોડોક સેવાનો લાભ લેવા જઈશ કારણ કે બહુ દિવસો થઈ ગયા હું ગયો નથી હનુમાનજીએ. તો આજે આપણે અહીંયા દાદાની સેવા પૂજા કરશું. અને અમારા વાસુભાઈ જાય છે ગામમાં અત્યારે નારિયેળ અને સિંદૂર લેતો હોય. અહીંયા દુકાન ખુલી ગઈ હોય તો અહીંથી જ લઈ લઈએ એટલે ગામમાં જવું નહીં. અને લઈને તું ઘરે આય એટલે પછી આપણે બાપ દીકરો જાય હું નાહી લઉં. અને આ છોકરાઓ જો પાણી ભરીને જાય છે. સરસ મજાનો ઓટો બોટો ધોઈ નાખજો, દાદાને અભિષેક કરજો, સરસ મજાનું ચોખ્ખું પાણી લઈ જઈજો. બોલો કષ્ટભંજન દેવની જય. હાલો જય વાડીવાળા દાદા, જય બજરંગ બલી, જય હનુમાનજી મહારાજ. હા આ છે ને આ ભગવાનનું રૂપ જ કહેવાય. આ હોય તેને જાય છે જો હનુમાનજી દાદા નવડાવવા. તો કાંઈ નહીં, ચલો ભાઈ જાઓ તમે. અને બીજું ભાઈ આપણે છે ને જ્યારે હોય ત્યારે મહેતા ખંભાળિયા જતા હોય વાડીવાળા દાદાએ હનુમાનજી દાદાની વાડી છે અહીંયા અને નામ છે વાડીવાળા દાદા મહેતા ખંભાળિયા. અને આજે છે ને ભાઈ ત્યાં તો બહુ મોટા પાયે આયોજન છે. તો અને ભાઈ આ વખતે છે ને આપણે બટુક ભોજનનો વારો નહીં આવે. એનું કારણ છે આજે પૂનમ છે, હનુમાન જયંતિ છે એટલે કોઈ બાળકો અહીંયા હાજરી આપવાના નથી કારણ કે બધા જવાના છે વાડીવાળા દાદાએ. કારણ કે ત્યાં બહુ મોટા પાયે આયોજન રાખેલું છે. તો જમણવાર ને બધું આજનો પ્રોગ્રામ ભાઈ ત્યાં છે મહેતા ખંભાળિયામાં. તો આપણે ભાઈ આજે બટુક ભોજનમાં બ્રેક આપશું. આપણે કાલે બટુક ભોજન કરાવવાનું છે હાઈલા કરે. એનું કારણ છે દર પૂનમે હું છોકરા જમાડું છું પણ આ વખતે ભાઈ હનુમાન જયંતિ છે એટલે આપણે નહીં મેળ ખાય. આપણે કાલે શુક્રવારના દિવસે આ બાળકોને બધાને બટુક ભોજન કરાવશું. જો આ બધા છોકરાઓ છે ને સાંજે અહીંયા જવાના છે. ક્યાં જવાના? દાદાની વાડીએ જવાના છે કારણ કે અહીંયા છે ને ભાઈ મોટું આયોજન છે. અને આ બધા છોકરાઓ અહીંયા જઈશે અને કાલે આપણે ભાઈ અહીંયા આપણે દાદાના ઓટે બાળકોને બટુક ભોજન કરાવી દઈશું. તો જય કરશન બાપા. આજે ભાઈ ભલું કરજો, આજે બાળકો નહીં જમે અમારે ઘરે. મારા વાસુભાઈ અત્યારે જાય છે દુકાને. એક શ્રીફળ લઈ લઈએ, સિંદૂર અને સાકર લઈ લઈએ. હા તું લઈને પાછો ઘરે આય પછી આપણે જઈ. અને તું ભાઈ એક બીજો અલગથી હાંડો ભરી લે, એક કેરબે નહીં થાય બરાબર. અને એક લોટો અને એક ગ્લાસ હારે લઈ લેજે હો. અને અમારા બેનનું કામકાજ છે ભાઈ ઘઉંનું દહીણું કરવાનું. જો અત્યારે ઘઉંનું દહીણું નહીં કરે તો સાંજે લોટ નહીં દળાય તો રોટલા વગરના રહેશું. આજે છે ભાઈ હનુમાન જયંતિ એટલે બધાએ ઉપવાસ કર્યો છે આખા ઘરમાં. કા બેન? બધાએ ઉપવાસ રહ્યા છે ને? કોઈ જઈમાં નથી ભાઈ, બપોરે ખાલી ફરાળ કર્યું છે. તો હવે છે ને અમારે બેન આ દહીણું કરે જો, નકર સાંજે પેટનો ખાડો ન પૂરાય લોટ ન આવે. તો કાંઈ નહીં મિત્રો, બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. આપણે અત્યારે ભાઈ સરસ મજાનું સ્નાન કરી નાખીએ પછી જઈ દાદાની સેવા પૂજા કરવા. તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો અમારા વાસુભાઈ આવી ગયા છે શ્રીફળ લઈને. અને ઓલો જો એની હારે ગયો હતો ને તો જો ગઠિયો ગોલો ખાઈને આવ્યો અહીંયાથી. અને ઓલા નાના બાળકો બિસાકડા મંદિર ધોવા ગયા છે અને આ ગઠિયો છે ને ગામમાં ગોલો ખાવાની હારે વહી ગયો. તો જો અમારા વાસુભાઈ શ્રીફળ લઈને આવી ગયા છે. તો હાલો જો આપણે ભાઈ સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને અમારા દેવાંગભાઈ પણ આવી ગયા છે ભાઈ સેવામાં ઉપસ્થિત. દેવાંગભાઈ રાઠોડ, તાલિયું તાલિયા અને હમ હે ટાલિયા. દેખો ભાઈ હું છે ને દર વર્ષે ઉનાળામાં ગટી થઈ જાઉં છું. મને છે ને માથામાં ગરમી બહુ નીકળે, મજા ન આવે, વાળ ન હોય સારું. અને આ જો છે ને
આ ગઠિયો છે ને આ નારિયેળ લેવા ગયો તો ગોલો ખાઈને આવ્યો. કાંઈ નહીં, હાલો આપણે જઈશું ભાઈ હવે. જય વાડીવાળા દાદા. તો મિત્રો અત્યારે ભાઈ જો આ છોકરાઓ અમારા ગયા હતા અને હું ગયો હતો, પણ અચાનક છે ને ભાઈ વાતાવરણમાં પલટો આવી ગયો. તમે જો પવન ઉપડી ગયો છે અને વરસાદ જેવું થઈ ગયું છે. અને આમ આગળ તમે જો તો ધુમ્મસ એટલું દેખાય છે કે જાણે વાવાઝોડું આવતું હોય. તો આ છોકરાઓને છે ને હું બાઇક ઉપર બેહાડીને પાછા ઘરે લઈને આવતો રહ્યો જો. કારણ કે ભાઈ પવન નાના ટાબરિયા બિસાકડા પછી દોડી ન વગે, એટલે મારે છે ને ગાડી લઈને જવું પડ્યું. અને હવે જો અમારા વાસુભાઈ સિંદૂર બનાવે છે, કારણ કે એવું કંઈ લાગતું નથી. જો પવન કેવો છે, તો હવે છે ને જવું છે આપણે, પણ હવે આ માણકી લઈને જવું છે એટલે શું તકલીફ ન પડે. ધૂળ ઉડે જાઉં તમે સમજો. પવન તો છે હો ભાઈ, જો જોરદાર પવન છે. તોય ભાઈ આપણે દાદાની સેવા કરવા જવું છે અત્યારે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. ને અમારા શાયરભાઈ આવશે અત્યારે. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ ભાઈ હનુમાનજીના મંદિરે. અને જો આ ગાડી લઈને આવ્યા આપણે, કારણ કે આને પવન જો સમજો, જો આને કપડા ઉઠી જાવ તમે, એવો મસ્ત મજાનો જોરદાર પવન આવી રહ્યો છે. અને આમાં છે ને મિત્રો તમને હરખો અવાજ પણ નહીં આવે, કારણ કે પવન બહુ છે. જો આ છોડો હું ઉડી જાઉં એટલો પવન લાગે છે. જો અમારા ભાઈ જો સમજો એના વાળ ઉડે જો તમે ખાલી, જોરદાર પવન આવે છે. અને જો અમારા છોકરાઓ હવે ભાઈ દાદાની સેવા કરવા મળ્યા છે. જો સરસ મજાનું આજે ભાઈ હનુમાન જયંતિ છે, અને દાદાની સેવા કરું જો છોકરાઓ મોટા. હવે અમારા છોકરાઓ ભાઈ સંભાળ્યું છે આ બધી જોઈ. આજે હનુમાન જયંતિ છે એટલે હું પણ હારે આવ્યો છું ભાઈ. મારું ઓલું ટાપરિયું છે આ રહ્યું જો પવન નું ઉડા રાખે આમથી આમ. આ બાબલું જો આ બાબલી ને મારે છે ને ઘરેથી બાઈક લઈને લેવા આવવું પડ્યું, કારણ કે પવન એવો ઉપડી ગયો ને, કારણ કે આ બાબલી ઉડી જાય. જો આ બાબલી છે ને. બોલો ધારવાળા હનુમાનજી મહારાજની. તો ભાઈ આજ સુધી છે ને અહીંયા આ દાદાનું કઈ નામ નહોતું, ખાલી હનુમાનજી મહારાજ કહેતા હતા આપણે. અને આજે છે ને ભાઈ મને એવું ઉઈજ્યું, મગજમાં એવું બેઠું મને કે આપણે ભાઈ આમ તો ધારે રહી છીએ, આ ધાર છે બેસતપરા, તો આપણે દાદાનું નામ આજથી ધારવાળા હનુમાનજી રાખી છીએ. તો બોલો હનુમાનજી મહારાજની, બોલો ધારવાળા હનુમાનજીની. જો આ છોકરાઓ મીડા સિંદૂર લગાવવા ભાઈ દાદાને, તો સરસ મજાનું ભાઈ આયોજન કરી રહ્યા છે. હનુમાનજી મહારાજ સૌના રખવાવાળા કરે. આકડી ની અંદર આ બાળકોને સારી એવી પ્રાર્થના છે. જય કાષ્ટ ભજન દેવ. આ બાળકને પણ સરસ તમારું ગ્રુપ તમે જો ખાલી મારું ગ્રુપ છે. જોઈ લ્યો તમે કેવડા મોટા માણસો મારી ભેગા છે ને. સેવા પૂજામાં અમારે આ છોકરાઓનો ભાઈ પહેલો નંબર. કેમ બબલા? સારું સારું. મસ્ત મજાનું ભાઈ દાદાના સિંદૂર લગાવી ચડાવું. પવન બહુ છે ને, પવન તો તમે જોવો ખાલી જોરદાર પવન આવી રહ્યો છે. થાય નહીં. અમારા વાસુભાઈ સિંદૂર લગાવી દીધું. અમારા વિષ્ણુભાઈ હવે શ્રીફળ ચડાવવાની વાત કરે છે, તો હનુમાનજી મહારાજને શ્રીફળ ચડાવી દો ભાઈ આજે. સરસ મજાનું ભાઈ. હું તો દર વર્ષે જ્યારથી હપ્તા જેવડો થયો ત્યારથી દાદાની હનુમાન જયંતિનો ઉપવાસ કરું છું. ઘણા વર્ષો થઈ ગયા, મને યાદ નથી. લગભગ 30 વર્ષથી હું હનુમાનજીની સેવા પૂજા કરું છું. આનંદ થાય. અહીંયા તો હું પહેલેથી સેવા કરું છું. અહીંયા સેવા કરું છું એને લગભગ 25 વર્ષ થઈ ગયા. અને હવેથી આ છોકરાઓ અમારે સેવા પૂજા કરે છે, અને શ્રીફળ ચડાવવાની તૈયારી. જય બજરંગ બલી. દિયા તો બીજા ચાલો ભાઈ ચાલો. ભાઈ અગરબત્તી ગાડી મસ્તી નો ગાડી સીટમાં પાછળ બેસી જા. જોઈજો ગાડી હરગાવતો નહીં. ગાડી વાય બેન જગવી લે ને. બોલો હનુમાન દાદાની જય. મિત્રો મસ્ત મજાની આપણે સેવા પૂજા થઈ ગઈ છે, અને હવે પણ ટાઈમ પણ થઈ ગયો 4:30 વાગી ગયા છે. તો હવે છે ને આ છોકરાઓને હજી ભાઈ દાદાના બીજા દર્શન કરવા જવાનું છે.
કારણ કે અહીંયા છે ને ભાઈ પ્રોગ્રામ મોટો પ્રોગ્રામ છે. કોઈક સારા કલાકાર પણ આવતા છે અહીંયા વાડીવાળા દાદાએ. અને આજે છે ને ભાઈ અહીંયા માનવ મેરામણ ઉભરાણું હોય છે, એટલી તો પબ્લિક છે. કારણ કે દર વર્ષે હનુમાન જયંતિ ઉજવાય છે ત્યાં મહેતા ખંભાળિયા. અને બીજું છે ને ભાઈ આ બાજુ અમારે હનુમાન ધાર કહેવાય છે. આ ઝાડવા દેખાય ને એની આગળ છે, ન્યાય પણ પ્રોગ્રામ હોય છે આજે. દાદાનો લોટ હશે, થાળ હશે. અને સંતવાણીનું આયોજન તો ન હોય, પણ દર વર્ષે હનુમાન જયંતિ અમારે હનુમાન ધારે પણ ઉજવાય છે. અને આ છોકરાઓ અમારા છે ને ત્યાં ઘણીવાર વિડીયો શૂટિંગ કરવા પણ જતા હોય છે. આ બધા વિડીયો શૂટિંગ કરવા જતા હોય છે. તો કાંઈ નહીં, હાલો ભાઈ, જય હનુમાનજી મહારાજ. હવે ઘરે જઈએ ને છોકરાને પછી જ્યાં રખડવા જવું અહીંયા જાય. ચલો, જય બજરંગબલી. તો મિત્રો, અત્યારે આવી ગયા છીએ ભાઈ આપણે આપણા ગામમાં. અને આજે સરસ મજાનું હનુમાન જયંતિનું આયોજન છે. અને અમારા હિતેશભાઈ તરફથી આજે ભાઈ અમારે બધાને જમણવારનો પ્રોગ્રામ રાખ્યો છે અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે. તો અહીંયા બધા વડીલો અમારા બેઠા છે. અને જો અમારા દાદા છે, જય રામાપીર. હા, અમારા દાદા છે, જોઈ લ્યો. અને અહીંયા ભાઈ અત્યારે હનુમાનજીની સેવા પૂજા ચાલુ છે. અને આ જો બધા ગોઠવાઈ ગયા છે. અમારા ડાયા બાપા છે, ડાયા બાપાને જોયા છે વિડીયોમાં. અને આ જો આ ખાવા આવ્યા છો અહીંયા સુરમાન લાડવા. અને આમ તમે જો અહીંયા આયોજન ચાલુ છે ભાઈ, સુરમાના લાડવા છે હો ભાઈ. અને આ બધા કારીગરો તમે જોઈ લ્યો છે ને. બાકી આ એક મોટો કારીગર અમારો અહીંયા બેઠો છે, જોઈ લ્યો, અમારા કાકા ને હો ભાઈ. લાઈટ ક્યાં ગઈ? અમારે છે ને આ બધા આ ઢીંગલા પોટલા બધા લાડવા ખાવા આવ્યા છે, જોઈ લ્યો તમે. અને મસ્તીના ભાઈ લાડવા બન્યા છે. જો અમારે આ કારીગર જોઈ લ્યો તમે. આમ જો ત્યાં થોડાક નાના કરાય. એક મોટો કારીગર એની બાજુમાં છે. આ બતાવ્યો ને, કયું ન બતાવું છું? આ રહ્યા હાથ બાદ ધોયા છે ને લા બતાવ્યો ને, પેલા જ બતાવ્યો. તો અને ભાઈ જો અમારે અહીંયા રામાપીરનું મંદિર છે ભાઈ, જોઈ લ્યો તમે. મસ્ત મજાનું કાર્યક્રમ ચાલુ છે. અને ભાઈ જો અમારા બધા કારીગરો છે ને, જય બજરંગ બલી. જો સરસ મજાનો ઓટો બની ગયો છે, ટાઇલ્સ બાઇલ્સ લગાવ્યા છે. અને આ બધા જો અહીં પૂજા કરે છે. અમારા હિતેશભાઈ આ બધું કર્યું છે ભાઈ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બધાય આવી ગયા. અમારા રાજભાઈ છે, આમ બેઠા છે. હાલો ભાઈ, થઈ ગયું બધું રેડી? થાળ થઈ ગયો? હાલો હવે જમવા બેરો હે ને? ભાઈ જો સરસ મજાનું જમવાનું પીરસાઈ ગયું છે. ચૂરમાના લાડવા છે, દાળ ભાત છે, મરચા છે. અને અમારા નાગજી કાકાને આવી ગયું છે ભાઈ આ લાડવો. બધા હમણાં ભાઈ લાઈટ વહી ગઈ હતી ને તો થોડીક વાર લાગી. પીરાઈ ગયો. બોલો હનુમાનજી મહારાજની, બોલો રામદેવ પીરની, બોલો બોલો એલા બોલો. તો મિત્રો, મસ્ત મજાનું આપણે ભાઈ પેટ પૂજા કરી લીધી છે. અને જમવાની મજા આવી. અને અત્યારે ભાઈ વાગી ગયા છે 9. અને જો અમારે આ મોતી છે ને ભાઈ, ગાડીમાં અમે ભેગો લઈ ગયા હતા તો ગાડીમાં થોડુંક નુકસાન કરી દીધું છે ને. કારણ કે અહીંયા છે ને આજુબાજુમાં કૂતરા હતા ઝાઝા, એટલે આપણે એને ગાડીમાં રાખ્યો હતો. તો ગાડીમાં જો નુકસાન કર્યું શું એને ખબર છે? જો એક તો આ બ્લેક પટ્ટી તોડી નાખી એને આ સાઈડ. જો અહીંથી આ પટ્ટી તોડી નાખી છે. અને બીજું આ રિબિન તોડી નાખી જો છે, આ લટકે છે અત્યારે, જોઈ લો. આટલું નુકસાન કર્યું અમારા મોતીભાઈએ. અને બીજું કે ભાઈ અંદર ને અંદર છે ને એને શું કરી દીધું, કારણ કે અંદર પૂરી દીધો હતો ગાડીમાં. એટલે પણ વાંધો નહીં, નાના છોકરા જેવો છે ભાઈ અમારે. એ બાબલો ક્યાંય ગયો? જો આમ રહ્યો. જો આ છે ને તોફાન બહુ કરે. જો આ છે ને નુકસાન કરી દીધું ગાડીમાં. જો અને હવે છે ને ભાઈ એના માટે જે ભોજનની તૈયારી થઈ રહી છે. જો અમારા છે ને ડોગી માટે ભોજન બની રહ્યું છે. શું બનાવો છો? દૂધ રોટલી. અને છે ને ભાઈ આજે અમારા મોતીએ છે ને ચૂરમાના લાડવા ખાધા, પણ તોફાન કર્યા એના ગાડીમાં ભાઈ આજે.
ક્યારેય એટલા તોફાન નથી કર્યા, એટલા તોફાન કર્યા એને. કાંઈ વાંધો નહીં. અમારું નાનું બચ્ચું છે ભાઈ, નાનું એવું ડોગી છે અમારું. 3 વર્ષનો બાબલો છે આ, પણ ક્યુટ છે, અમને બહુ વાલો છે આ. અને 2 બીજા ક્યાંય ગયા ભાઈ? જો આ કાંઈ બેઠું જો. આ બધા છે ને ખાવાવાળા, જો લાઈનમાં બેસી ગયા ખાવા હતું. ભૂરો અંદર આટા મારે. જો જો આને ખાવું જ, જો ભૂખ લઈ ગઈ જો છે ને ભાઈ. મા વગરના ગલુડિયા છે. જો આ માટા મારે, જાય જો આ 2 છે ને, આ 2 અમારે બહુ રમતિયાર છે. ખાવા હાટું ઊભા રહી ગયા છો. તો હવે છે ને ભાઈ એની અમે પેટ પૂજા કરી લીધી છે. અને એને છે ને ભાઈ ચૂરમાન લાડવાય ખવડાવ્યા જો આવડાવને. અને હવે છે ને દૂધ રોટલી એની માટે તૈયાર થાય છે. અને અમારા મોતીભાઈ હવે નક્કી નહીં. કેમ ભાઈ? જયમાં તો મિત્રો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપશું. મળીએ એક નવા વ્લોગ સાથે. અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.